જય માતાજી. તો અમે આવી ગયા છીએ વાડીએ અને હું ઘણા દિવસ પછી વાડીએ આવી ગઈ. તો વાડીએ શું શું કામ થઈ ગયું એ તમને બતાવું. તો આ જો આ આખા બળામાં ઉધડી વવાઈ ગઈ છે અને અહીંયા પારે પારે ગોવાર કર્યો છે. મસ્ત થઈ ગયો. આ ગોવાર થઈ ગયો પૂરો ફિનિશ્ડ અને અહીંયા કણે ભીંડા જે હવે મસ્ત થાય. હે ફ્રેન્ડ્સ, તો વાડીએ આવી અને ખરપી ખણી ત્યાં સુધીમાં તો ઓર્ડર આવી ગયો કે ચાય બનાવો. તો હું બનાવું છું અત્યારે ચાય અને વાડી આવે એટલે ચાય તો હોય જ. ચાલો ત્યારે અત્યારે આપણે બનાવીએ છીએ ગોવારનો શાક. કુલદીપ અહીંયા લાઈટ સરખી કરે. એક ये लो. शॉर्ट ना लागे कुलदीप. બગડી ગઈ પણ આ બે નો વાયર ભેગો હે ને કા તો ઓને કેમ કાંઈ નથી થયું ને આ ઉડી ગઈ. ઈ મને લાગે તેથી આ મોટરમાં અહીંયા કણે શોર્ટ થયો તો ને ઈ જ એને નડ્યું હશે. કઈ હા ઈ અમે આપણે યુઝ નથી કરતા એટલું. એક જ છે ઈ તો ખપે છતવારી તો એક જ છે. હે ફ્રેન્ડ્સ, તો બસ બપોરે જમી મસ્ત મજાનું ગોવારનું શાક બનાવ્યું હતું અને ખાઈ પીને સૂઈ ગયા હતા. થાકી રહ્યા હતા એટલે કામ તો મેં કરી લીધું હતું. કામ કરીને સૂતી હતી. હવે હમણાં જ ઉઠી એક વિડીયો એડિટ કર્યો અને હવે મને પીવી છે ચા. હમણાં તો સવારના ચાય તો સાવ બંધ છે. સવારના ચાય પીતી જ નથી. બસ એમ જ ઈચ્છા નથી થતી તો મૂકી દીધી છે. તો હવે અત્યારે પીશું ક્યારેક. અને આજે તો સન્ડે છે તો ટ્યુશનની રજા છે. હવે આજે મને એક વેબ સિરીઝ જોવી છે તો હું એ વેબ સિરીઝ જોઈશ. એક વેબ સિરીઝ મેં જોઈ લીધી, રાખ. મસ્ત વેબ સિરીઝ છે. જો ફ્રેન્ડ્સ ન જોઈ હોય ને, એક પેરેન્ટ્સ તરીકે તમે જો તમારા બાળક હોય ને તો એક પેરેન્ટ્સ તરીકે તમે આ વેબ સિરીઝ જરૂરથી જુઓ. શું બનાવી હે ઝકાસ. સિરિયસલી એટલી મસ્ત બનાવી છે. શું એડિટિંગ છે, સુપર્બ. શું સ્ટોરી ટેલિંગ છે, જોરદાર છે. ને જરૂરથી એક પેરેન્ટ્સને જોવી જોઈએ. હું સ્પોઇલર કાંઈ તમને નહીં આપું કારણ કે તો તમને જોવાની મજા નહીં આવે. પણ રાખ કરીને છે, જરૂરથી જોજો. ચાલો ફ્રેન્ડ્સ, ધ્રુવેશભાઈને આંબાનું જ્યુસ પીવો છે તો અમે અત્યારે બનાવશું આંબાનું જ્યુસ.
ઉપર પંખા ચાલુ થાય. ચાય આપી. મારું પપ્પાવાળું જ્યુસ બનાવવાનું. હાય હાય મમ્મી. હાય. મમ્મી તને આમ ટ્રાય કરો. શું કરો? મમ્મી આમ કેમ નહીં તારો? તેરા મમ્મી હવે તેરા આપે બે ફોટો. ઓમ કરી દઉં તને. હવે આસ. હાય હાય ક્યાં મારું તો મોઢું નથી. હેલો. બતાવતા મને ચાલુ કરી. અરે મમ્મી. પેલ મને બતાવ વિડિયો ચાલુ જ નથી. હા ચાલુ. મમ્મી તને દેખામ બે ફ્રેન્ડ. મમ્મી એ દેખ હાય. તને દેખાય મમ્મી રૂપ મમ્મી તને હાય હાય મમ્મી. હેલો. ઓ મમ્મી બચ. ચલો ધ્રુવેશભાઈનો રસ તૈયાર છે. ખાવ ને કયો કેવો બન્યો? કેવો બન્યો? કેવો બન્યો? મસ્ત હે ને? ચમચી નહીં કાપે? ચમચી વગર નહીં પીવાય દીકું, ઘાટો હે. ધુલો ચમચીથી ખાઓ. ચલો ફ્રેન્ડ્સ, ધ્રુવેશભાઈ જ્યુસ પીવે હે, એનો રસ પીવે હે અને હું સંકેલી લઉં કપડાં. આ ઘાટો એટલા માટે થયો કારણ કે મેં એની અંદર દૂધ કે પાણી કાંઈ યુઝ નથી કર્યું, માત્ર કેરી જ છે.